સ્મરણમાં આવ્યું નથી ને આપણે સ્વપ્ને આવ્યું નથી, વિચાર આવ્યો નથી અને એકાએક આવી ગયા 22 વર્ષ પછી કે લાભ આપો. એટલે આ બધી સર્વાંતરમની પ્રેરણા છે એમની અંદર. અને પછી 15 ઓગસ્ટથી આપણે મંગલાચરણ કર્યું 2024. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આટલા મહિના થયા અને આ એપ્રિલ. 22 વર્ષ પહેલાં તો બધા નાના હતા. ઓમ જય પ્રભુ. આજના આ રામનવમી નિમિત્તે ઉપસ્થિત અમદાવાદના સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ પ્રભુ, અહીં દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ પ્રભુ એ પણ આજે બીજી વખત પ્રભુનો લાભ લેવા માટે આવ્યા છે. અને ભરતસિંહ ઝાલા પ્રભુ અને ગામડે ગામડેથી જેનો પુણ્યનો ઉદય થયો છે, પુણ્યનો ઉદય હોય તો જ આ લાભ લઈ શકાય એવા દરેક ગામેથી પધારેલ ભાઈ પ્રભુઓ, માળીઓ અને માતાશ્રીઓ, આજે પ્રભુનો જે દિવ્ય સત્સંગ છે એ આપણે ખરેખર આપણું મૂકીને આવીએ તો લાભ થાય. એમાં એક વખત એવું બન્યું કે એક કીડી પ્રભુએ ભોજન રાખ્યું અને એમાં એમના 4-5 મિત્રોને બોલાવ્યા. સુંદર મજાનું ભોજન બનાવ્યું. પછી પૂછ્યું કે કેવું લાગ્યું ભોજન પ્રસાદ? તો કે થોડું ખારું લાગતું હતું. એટલે કીડી પ્રભુને એમ થયું કંઈક મિસ્ટેક થઈ લાગે છે. એટલે ફરી પાછો બીજી વખત ભોજન પ્રસાદમાં બોલાવ્યા. ફરી પૂછ્યું કે ભાઈ કેવું લાગ્યું પ્રસાદ? કે ખારો લાગે છે. એટલે ત્રીજી વાર નક્કી કે ભાઈ આ કીડી કંઈક લઈને આવી લાગે છે. એટલે એને શું કર્યું કે ભાઈ ભોજન પ્રસાદ મળશે પણ મોઢું ધોવાનું ફરજિયાત. એટલે પેલી જે કીડી છે ને એ મોઢામાં મીઠાનો ગાંગડો લઈને આવી હતી 2 વખતથી. એટલે ત્રીજી વાર જે મોઢું ધોવડાવ્યું ને એટલે એમાં એ ગાંગડો નીકળી ગયો. અને પછી પૂછ્યું કે ભાઈ કેવો લાગ્યો પ્રસાદ? તો કે શબ્દોમાં પણ વર્ણન ન થાય. એમ આપણું પણ અહીં એવું છે કે પ્રભુનો જે તત્વબોધ સાંભળીએ છીએ એ આપણા જે પેલા ગાંગડા મૂકીને આવીએ ને તો આ તત્વબોધ ઉતરે એમ છે. બાકી પેલું લઈને આવીએ ને પેલું લઈને જઈએ મેળ પડે એવો નથી. અમારા નાનજી દાદા આખી જિંદગી 50 વર્ષ સંતો, સ્વામીજી, પ્રભુઓ પાછળ વિચર્યા અને અંતિમ સમયે મને એવું કીધું કે હે ભાઈ વિવેક, જો તારે અમેરિકા જવું હોય તો તું હોડકામાં જાય તો નક્કી નહીં, એમાં ડૂબીએ જવાય. વચ્ચે રસ્તોમાં ભૂલો પણ પડે, ક્યાં તો માયામાં ક્યાંક જતો રહે. પણ યોગ વશિષ્ઠ રામાયણ સાંભળ્યા પછી, તત્વબોધ સાંભળ્યા પછી પ્રભુનો એવું આ તત્વબોધ છે કે સીધા પ્લેનમાં બેસી જાઓ, સીધા જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જાય, વચ્ચે કશું આવતું નથી. તો એમ કે હવે તારે વિચાર કરવાનો છે કે કઈ દિશામાં જવું. તો નાનજી દાદાએ આખી જિંદગીનું નિચોડ એમને યોગ વશિષ્ઠ રામાયણ ઉપર મોર મારી હતી અને એવું કીધું હતું કે આ તત્વબોધ તમે છોડશો નહીં અને આનો લાભ ખૂબ મળે છે. આજે હું એક નાનકડું ઉદાહરણ કહું કે મારા ઘરમાં મેના માડી રામજી પ્રભુ એ આ તત્વબોધ નહોતો ને ત્યારે આખા સંસારની વાતો કરે, ગામની વાતો કરે, અને આમ થયું. હવે અહીં તત્વબોધ આવ્યા પછી એવું થયું કે હવે બંને તત્વની જ વાતો કરે છે. સંસારની વાતો ક્યાં જતી રહી એ ખબર જ ના પડી. એટલે આ તત્વબોધનો આવો લાભ છે. બીજું કે પ્રભુના જ્યારે અમારા જોઈતા દાદા, નાનજી દાદા ખૂબ સેવ્યા. અરે એમનું દેહ છેલ્લે વિલય થયો ત્યારે એમને મને એવું કીધું કે ભાઈ અમારી એક છેલ્લી ઈચ્છા છે, પૂરી કરીશ? મેં કીધું હા દાદા બોલો. કે અમે પ્રભુને લાવી ન શક્યા 22 વર્ષથી. પ્રભુને લાવવા માટે અમે 22 વર્ષથી તપશ્ચર્યા કરતા હતા અને અંદર રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ અમારે આંગણે આવે અને અહીં તત્વબોધનો લાભ આપે અને બધા પોતાના જન્મ મરણના ફેરામાંથી ટળે. તો આ 22 વર્ષ સુધી અમે પ્રતીક્ષા કરી અને 22 વર્ષે જ્યારે આ નાનજી દાદાના જે શાંતિવનમાં પ્રભુને અમે વિનંતી કરી કે હે પ્રભુ, આખું 11 વીઘાનું ફાર્મ આપના ચરણોમાં સમર્પિત છીએ અને આપ આવો, પધારો અને બધા જીવોને લાભ આપો. અહીં કોઈ અમારે કોમર્શિયલ નથી કરવાનું, કોઈ ધંધાકીય નહીં, કશું જ નહીં, કેવળ ભગવાન માટે આખો આશ્રમ સમર્પિત છે. તો આજે પ્રભુ આજ્ઞા આપીને આજે આપણે ખૂબ સુંદર મજાનો લાભ લઈ રહ્યા છીએ. બીજું કે પ્રભુ પૈસાનો વ્યવહાર નથી. કેટલાનું નાણું છે પ્રભુ ઓળખતા નથી. કેટલાનું નાણું છે દરેકને પ્રભુ કહીને બોલાવે. માડી હોય તો માતાજી બોલાવે, કીડી હોય તો કીડી પ્રભુ, પાણી હોય તો ગંગાજળ. એમના દિવ્ય ઉદ્બોધન છે
તો પ્રભુના સાનિધ્ય માત્રથી શાંતિ થાય છે, કોઈ વિકલ્પ રહેતો નથી. અને હું તો ઘણી વખત પ્રભુ વિશ્રામમાં હોય અને જોઉં કે ખાલી 3 વખત ઓમ બોલું, ઓમ ઓમ ઓમ, મારો ત્રીજો ઓમ પૂરો થતાં તો પ્રભુ અંદરથી જવાબ આવે કે જય પ્રભુ. એટલે વિચાર કરો કે પ્રભુ ચૈતન્ય સ્થિતિમાં એક રૂપ છે, એકાકાર છે, કોઈ વિકલ્પ નથી. અને આજે આપણને આ પ્રભુ મળ્યા છે તો આપણે બધા લાભ લઈએ. જે બીજે જાય છે એ પણ અહીંયા આવે અને કમ્પેર કરે કે ખરેખર સાચું શું છે. અહીં કોઈ અગરબત્તી નહીં, કોઈ તિલક કરવાનું નહીં, નહીં કોઈ ફૂલહાર જ્યાં છે ત્યાં ભગવાનને ચડેલા છે તેને તોડીને કરમાવશો ને એવું પ્રભુ કહે છે. તો કોઈ આરતી નહીં, કોઈ ક્રિયા નહીં કરવાની ને સહજ પરમ શાંતિનો અનુભવ થાય છે. તો આપ પણ આ જે દિવ્ય ભગવાનના વ્યાપક ઉત્સવો છે એના લાભ લો. અને પ્રભુ આંગણે આવ્યા છીએ તો રોજ સવારે 7 થી 8 અને સાંજે 7 થી 8 તત્વબોધ હોય છે. દૂરના લોકો જે હોય એને રહેવા જમવાની પ્રસાદની પણ બધી વ્યવસ્થા અહીંયા છે. તો આપ એ લાભ લઈ શકો છો. હવે વધુ ન કહેતા પ્રભુના ચરણોમાં વંદન. ઓમ ઓમ ઓમ. સુશીલ પ્રભુ હસમુખભાઈ પ્રભુ, અહીંયા આપને સ્વામીજીના વચનામૃતોની કીટ નાના હતા ત્યારથી લાભેલ છે. એમના બા બાપુ જે લાભેલ છે જ્યાં ગુજાણ એમને ઘરમાં વિશ્રામ હતો. અરે શોભા પ્રભુને હીરામાં અને અને પાછળ એમની વાડીમાં જ થતું બધું. આ તો નાના હતા. 5 ભાઈઓ 4 ભાઈઓ બધા નાના. હો કેવું હોય તો નાના હતા ત્યારે લાભ અને એના ભાઈઓ સાથે છે બાબા પૂજેલા અને એમના બાબા પૂજેલા નાના સુશીલ પ્રભુના બોલો મોટા બી પણ આવે છે. અરે પણ એ નાના હતા.
બલરાજસિંહ પ્રભુ. અરે આ નાના હતા ને બાબા પૂજ્ય ડોક્ટર એના ઘરમાં મારો વિશ્રામ હતો. ભાઈઓ સેવા કરે આપ્યા બધાને આપો. હા બધાને આપો. આ તો નાનો હતો ત્યારથી લાવો. આ કેતન પ્રભુ